સૌને નમસ્કાર, પ્રણામ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપરના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો આજે 97મો મણકો છે. મિત્રો, આજે આપણા એક મૂર્ધન્ય કવિ, ગઝલકાર એવા ગની દહિવાલાની સમગ્ર કવિતા વિશે વાત થવાની છે. એમની જ પંક્તિનો, એમના શેરનો ની એક પંક્તિ કે જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. તો આજે પાછળની લાઈન છે એને જ શીર્ષક રૂપે પસંદ કરી અને શ્રી ભગવતી કુમાર શર્મા સાહેબ અને આજે જે આપણા વક્તા છે એવા રવિન્દ્રભાઈ પારેખ સાહેબ, એમણે ગની દહીવાળાની જે સમગ્ર કવિતા સંપાદિત કરી છે એના વિશે તેઓ શ્રી આજે વાત કરવાના છે. આપણે બધા સદનસીબ છીએ કે આપણી સાથે ઘણા ઉત્તમ વક્તાઓ એક પછી એક જોડાતા જાય છે. ખૂબ ઊંડા અભ્યાસથી સંધ્યાબેનના કારણે આપણી શ્રેણી બહુ જ સમૃદ્ધ બની છે અને એમાં આજે વધુ એક મણકો ઉમેરાશે આદરણીય શ્રી રવિન્દ્રભાઈ પારેખના વ્યાખ્યાન થકી. રવિન્દ્રભાઈ 21 નવેમ્બર 1946માં કલવાડા, જિલ્લો વલસાડમાં જન્મ્યા. મૂળે તેઓ સાયન્સના વિદ્યાર્થી એટલે બીએસસી થયા અને એમાં પણ પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. ગુજરાતી સાથે પણ બીએ થયા પાછા અને મનોવિજ્ઞાન એમનો વિષય રહ્યો. ગુજરાતી હિન્દી સાથે તેઓ એમએ થયા અને બીએ અને એમએમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ બંને ડિગ્રીઓમાં એમણે પારિતોષિક મેળવ્યા, ગોલ્ડ મેડલ મેળવ્યા. એટલે આરંભે સાયન્સના અને પછી મૂળ જીવ એ આર્ટ્સના, એટલે પછીથી એ તરફ વળ્યા. દિવ્ય ભાસ્કર સુરત એડિશન 2004માં શરૂ થઈ. એમાં 3 વર્ષ એમણે લેંગ્વેજ એડવાઇઝર તરીકે કામ કર્યું, કોલમિસ્ટ તરીકે પણ કામ કર્યું. ગુજરાત મિત્રમાં 2007થી 2017 સુધી સહતંત્રી રહ્યા અને રોજ 10 વર્ષ સુધી તેમણે તંત્રી લેખો લખ્યા. આ આપણે સમજી શકીએ એવું નથી, કારણ કે અમારા જેવા હજી એમાંથી પસાર થયા ન હોય. ઘાયલ કી ગત ઘાયલ જાને, એટલે આ વાક્યને તંત્રી જ સમજી શકે કે રોજ લખવું 10 વર્ષ સુધી એટલે શું. તો બીજી પણ ઘણી કોલમો લખી. હાલ પણ ધબકાર, સંદેશ, ગુજરાત ટુડે આ બધામાં તેમની નિયમિત કોલમ ચાલ્યા કરે છે. ખૂબ લખ્યું છે, ખૂબ વાંચ્યું છે, ખૂબ વિચાર્યું છે, સંવેદ્યું છે, એટલું જ સર્જન પણ કર્યું છે. તો ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ અને મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. તેમના પુસ્તકોની વાત કરીએ તો મૂળે તેઓ કવિ આ તો રવિન્દ્ર છે નામે તેમનો ગઝલ સંગ્રહ પ્રગટ થયો છે, જેને કલા ગુર્જરીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. હરિસંવાદ નામે હરિગીત સંગ્રહ એમનું પ્રગટ થયેલું છે, જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે. એ જ પ્રકારે સરળ, હરિવાર, આ તરફ કે તે તરફ, અરસપરસનું ભાષણ, હું મારામાં દરિયો રાખું, મને તું જોઈએ છે શ્વાસ માટે, આવા બીજા કાવ્ય સંગ્રહો પણ પ્રગટ થયા છે. અને મને તું જોઈએ છે શ્વાસ માટે એ સંગ્રહને પણ ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમણે નવલકથા ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપ્યું છે. જળદુર્ગ, અતિક્રમ, ક્રોસવાયર, લટ હુકમ, વનપ્રવેશ જેવી 5 નવલકથાઓ આપણને રવિન્દ્રભાઈ પાસેથી મળે છે. તો નવલિકા એટલે કે ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ સ્વપ્નવટો એ વાર્તા સંગ્રહ આપણને એમની પાસેથી મળ્યો અને જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું, ઉમાશંકર જોશી પારિતોષિક તથા સંધાનનો ક્રિટિક્સ એવોર્ડ પણ મળ્યો. સંધિકાળ અને પર્યાય આ બીજા એમના નવલિકા સંગ્રહો છે. પર્યાય માટે સરોજ પાઠક પારિતોષિક, નિર્દેશ અને જરાક એ ચોથા અને 5મા ક્રમના એમના નવલિકા સંગ્રહો છે. એકાંકી પણ તેમણે લખ્યા છે. ઘર વગરના દ્વાર,
આ એકાંકી સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. તો કલા ગુર્જરી મુંબઈનું પ્રથમ પારિતોષિક અને નર્મદ ચંદ્રક એવોર્ડ પણ એનાયત થયો છે. હું તમારો હું છું એ એકાંકી સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. સાહેબ અનુવાદક પણ છે. ઉઠાવ ગીર લક્ષ્મણ ગાયકવાડની દિલ્હી સાહિત્ય અકાદમી પારિતોષિક વિજેતા મરાઠી આત્મકથા ઉચલ્યાનો અનુવાદ સાહેબે કર્યો છે. તો દેશ વિદેશ નામે એમણે અનુદિત વાર્તાઓનો આપણને સંગ્રહ આપ્યો છે. ચરિત્ર લેખન પણ કર્યું છે. કિશનસિંહ ચાવડા એવોર્ડ પણ એમને એ સંદર્ભે મળ્યો છે. સંપાદનની વાત કરીએ તો ગુજરાતી નવલિકા ચયન 1997નું ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત શ્રેષ્ઠ નવલિકાઓનું તેમણે સંપાદન કર્યું છે. શબ્દનું 7 ભવનું લેણું છે. ગઝલની પાલખી હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે તો તત્વ એ નામે પર્યાવરણીય કાવ્યોનું સંપાદન કર્યું છે. તિરાડે ફૂટી કુંપળ નામે મહેશ એલ કુંચવારના મરાઠી ત્રિઅંકી નાટક વાડા ચિરેબંધીનું ગુજરાતી રૂપાંતર પણ સાહેબે કર્યું છે. ત્યારે ગંભીર લાગતા એવા આપણા રવિન્દ્ર સાહેબ હાસ્ય લેખ પણ લખે છે. તો હાસ્ય પરિષદમાં જતા જતા એ નામે હાસ્યલેખનો એક સંગ્રહ પ્રગટ થયો, જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું ત્રીજું પારિતોષિક મળ્યું. પહેલું સુખ તે જાતે મર્યા, આવું જ જાતે નર્યા એવું પણ છે પુસ્તક બીજું. એને જ્યોતિન્દ્ર દવે એવોર્ડ છે. તો મોંઘવારી માનું વ્રત એ નામે એમનો લેખ સંગ્રહ પ્રગટ થયો છે. આવા ત્રણેક હાસ્યલેખના સંગ્રહો આપણને એમની પાસેથી મળે છે. અન્યોક્તિ, નિષ્પત્તિ, સંમિતિ, ચાલુ વાર્તા લખીએ એવા ચારેક વિવેચન સંગ્રહ પણ આપણને સાહેબે આપ્યા છે. તો ટિંકુ અને પિંકુ નામે બાળ વાર્તા સંગ્રહ પણ એમની પાસેથી આપણને મળ્યો છે. સિલવટે નામે ત્રિઅંકી નાટક એમનું હવે પ્રકાશિત થવામાં છે. તો અનુદિત નવલકથા આગામી અતીત અને જીવન ચરિત્ર મારી બા, આ 3 પુસ્તકો એમના થોડા સમયમાં પ્રકાશિત થવાના છે. તો આવા એક લગભગ સાહિત્યના દરેક ક્ષેત્રમાં પ્રદાન કરનાર અને ચૂપચાપ કામ કરનાર એવા આજના આપણા વક્તા, એમણે જ કામ જે સંદર્ભે કર્યું છે એની વિશે જ્યારે વાત કરવાના છે ત્યારે પોતાના અધ્યયન એ દિવસોને પણ એ યાદ કરશે અને એની સાથે જોડાયેલી વાતો પણ કરશે અને એમના પ્રિય કવિ અને એની કવિતાની વાત આજે આપણી સામે કરશે. તો સમગ્ર કોલેજ પરિવાર વતી આપણે પારેખ સાહેબને આવકારીએ છીએ, સૌ શ્રોતા મિત્રો વતી પણ આવકારીએ છીએ અને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ આવા એક અભ્યાસી વક્તા મેળવ્યાનો. અને હવે તેમને આપણે સાંભળીએ. આદરણીય શ્રી રવિન્દ્રભાઈ પારેખ સાહેબ. નમસ્કાર. મારો અવાજ આવે છે? જી સાહેબ. હાજી હાજી. હાજી. આજે ઉપસ્થિત સર્વે શ્રોતા મિત્રો, સર્જક મિત્રો, ભાવકો સૌને મારા નમસ્કાર. હું સુરતથી રવિન્દ્ર પારેખ આજે ગની દહીવાલાના કાવ્ય વિશે વાત કરવાનો છું. ગનીભાઈ સુરતના બહુ જ મોટા સર્જક. એમણે ગઝલો, ગીતો વગેરે લખ્યું છે. એના વિશે હું વિગતે વાત કરીશ. આ જે પુસ્તકનો પરિચય આપવા હું જઈ રહ્યો છું એનું નામ તમને કહેવાયું એ પ્રમાણે હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. એ ગનીભાઈના સમગ્ર કાવ્ય સર્જનનું સંપાદન છે. ગનીભાઈની શતાબ્દીનું વર્ષ હતું અને એ સમયે ગનીભાઈની શતાબ્દીની ઉજવણી સુરત ન કરે તો બીજું કોણ કરે? એટલે સુરતે એમને રંગે ચંગે ઉજવવાનું નક્કી કર્યું અને એ નિમિત્તે
ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના બધા કાવ્ય સંગ્રહોનું સંપાદન કરવાની જવાબદારી મારા બહુ પરમ મિત્ર ભગવતી કુમાર શર્માને અને મને સોંપી અને આ સંપાદન એ પુસ્તક રૂપે પ્રગટ થયું. એની તે વખતની ઉજવણી જે રીતે થઈ એની વાતો કરતા જઈને એ સમયમાં રહીને મારે અત્યારે વાત કરવી છે. આમ તો આ પુસ્તકની આ પ્રસ્તાવના જ છે અને મારે એનો જ અભ્યાસ રજૂ કરવાનો છે, એટલે હું અહીં વાંચીશ અને સૌ મિત્રોને વિનંતી કે તેઓ થોડુંક ધ્યાન આપીને આમાં મારી સાથે જોડાય તો મને આનંદ થશે. ગની દહીંવાલાને શતાબ્દી વંદના, આ એનું શીર્ષક છે અને અહીંથી જ હું શરૂ કરું છું. ગની દહીંવાલાને શતાબ્દી વંદના. ગની દહીંવાલાનું આ શતાબ્દી વર્ષ. ગુજરાતે તો આ કવિને યાદ કર્યા જ હશે, પણ સુરતનો તો એ ગઝલ ધર્મ એ ન ચૂકે. ગયું આખું વર્ષ સુરતે ગની વર્ષ તરીકે ઉજવ્યું. રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરતના ગનીભાઈ પાયાના પથ્થરોમાંના એક. રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરતે દર મહિને ગનીભાઈને ધ્યાનમાં અને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમો કર્યા. ગનીભાઈની પંક્તિઓ પર સુરતના કવિઓએ ગીત ગઝલ લખ્યા ને તેમની હાસ્ય પંક્તિઓ પર પણ હાસ્ય કવિ સંમેલન કર્યું. ગની દહીંવાલાના પુત્ર બાબુભાઈ સમેત સુરતના શાયરો ચાહકોએ સંસ્મરણો વાગોળ્યા ને ગનીભાઈ સાથે જાણે ગરોબો થઈ ગયો. ગનીભાઈના ગીત ગઝલોનો શાસ્ત્રીય સુગમ સંગીતનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય કલા કેન્દ્રના હોલમાં થયો. ગનીભાઈની કૃતિઓનો શાળાના વિદ્યાર્થીઓ પાઠ કરે તે માટે કાવ્ય પઠનની સ્પર્ધાનું આયોજન થયું અને વિજેતાઓને સારી એવી કિંમતનું ઇનામ પણ એનાયત થયું. સુરત આખું વર્ષ ગનીમય ગયું. હવે જ્યારે શતાબ્દી વર્ષ પૂરું થવામાં છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓનું કવિ સંમેલન 19 જુલાઈ 2009 રોજ રાષ્ટ્રીય કલા કેન્દ્રના વજુભાઈ ટાંક ભવનમાં યોજાયું. ઓગસ્ટની 17મીએ ગનીભાઈની વર્ષગાંઠ જે હવે આવી રહી છે તે તારીખ સાચવીને રાષ્ટ્રીય કલા કેન્દ્રએ 3 કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં 2 કવિ સંમેલનો તથા ગની દહીંવાલાના પ્રદાન અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવે તેવી સમજૂતી ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર સાથે કરવામાં આવી અને તે મુજબ અકાદમીની આર્થિક સહાયથી ગની વર્ષ રંગે ચંગે પાર પડ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ ગની વર્ષ ઉજવવામાં કેન્દ્રીય કાર્યક્રમો અંગે તો સંપૂર્ણ આર્થિક સહાય કરી જ, પણ ગનીભાઈની સમગ્ર કાવ્ય સમૃદ્ધિનું સંપાદન કરવાની અનુમતિ આપી. એટલું જ નહીં, તેનો પૂરો આર્થિક બોજ ઉપાડવાની તૈયારી દાખવીને જે ઔદાર્ય દાખવ્યું છે તેનાથી ગુજરાતના કવિઓ અને સુરત તો ખાસ જ રહિયાત થયા છે. આ સંપાદનમાં 5 સંગ્રહો સમાવાયા છે.
ગનિમત છૂટા શેરનો સંચય છે, એટલે તેનો આમાં સમાવેશ નથી. આ આખા ઉપક્રમ માટે અકાદમીના નિયામક શ્રી કિરીટ દુધાત, વલી ગુજરાતી ગઝલ કેન્દ્રના પરામર્શક શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ અને હર્ષદ ત્રિવેદી માટે રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત વતી અમે સંપાદકો સાભાર આનંદની લાગણી પ્રગટ કરીએ છીએ. આ તકે વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમીના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પરત્વે પણ આભારની લાગણી પ્રગટ કરીએ છીએ. ઉત્તમ કવિનું જીવન જન્મ તારીખ અને મૃત્યુ તિથિ વચ્ચે જ સમેટાઈ નથી જતું. જો બારીકાઈથી જોઈશું તો તેના છેડા જન્મ પહેલા અને મૃત્યુ પછી પણ લંબાતા રહે છે. ગની દહીવાલા 17 ઓગસ્ટ 1908 સુરતમાં જન્મ્યા ને લગભગ 80 વર્ષની ઉંમરે 5 માર્ચ 1987 રોજ જન્નત નશીન થયા. વાત એટલી જ હોત તો દિવસો જુદાઈના આજ સુધી વિસ્તર્યા ન હોત. ગનીભાઈનો ક્ષરદેહ આપણી પાસે નથી, પણ તેમનો અક્ષરદેહ તેમને આપણી વચ્ચેથી જરા પણ ખસેડી શકે તેમ નથી. મૃત્યુ ક્ષરને ક્ષારે છે ને અક્ષરને તારે છે. ગનીભાઈ 80 વર્ષે માટીમાં ઓગળી ગયા, પણ તેમની ગઝલો ગીતોનું મૃત્યુ શું વગાડી શકે તેમ છે. મરણનો ડર એટલે જ રહે છે કારણ તે સર્જકના ભવિષ્ય પર ચોકડી મારે છે. ગનીભાઈ હોત ને તેમણે જે લખ્યું હોત એ વાત પર મૃત્યુએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે. એટલા પૂરતી મૃત્યુની સત્તા સ્વીકારવાની રહે. મૃત્યુ એ મધ્યાંતર નથી, તે અંત જ છે. તેની નવી કશી શરૂઆત નથી. આમ છતાં એ આશ્વસ્ત કરનારી બાબત છે કે મૃત્યુ તેમના સર્જન સુધી પહોંચી શકે તેમ નથી. ગનીભાઈ કોઈક સીડી પર ગઝલો લલકારતા દેખાય છે, ત્યાં ગનીભાઈ છે. ગનીભાઈ ગઝલોમાં છે, ગીતોમાં છે. ગનીભાઈ સ્વરમાં છે, શબ્દમાં છે, સરસ મીઠા કંઠમાં છે. તેમને ગાનારા, રજૂ કરનારા કવિઓમાં છે, ગાયકોમાં છે. ગનીભાઈ હોત તો 100 વર્ષના પૂરા હોત, પણ તે પૂરા થયા નથી. હજી પણ તેમનું મોટું કપાળ, અધખુલ્લા હોઠ વચ્ચેથી દડી પડતું હાસ્ય, બટનવાળી લાંબી કફની ને ઊંચે જતા મુઠ્ઠીમાંથી સરકી ગયા હોય તેવા કાબરચિત્રા વાળ, લંબચોરસ ડાર્ક જાડી ફ્રેમના ચશ્મા, સહેજ આગળ પડતા પેટ આગળથી ઉચકાયેલો ગઝલના શેર લલકારતો, શ્રોતાઓ તરફ દાદની અપેક્ષાએ ચીંધાતો હાથ, હોઠોની લબડી પડતી ડાળાશ વચ્ચેથી રોકાઈ જતા લગભગ સરખા દાંત, થોડો લીસો ટકટકતો દાઢી કરેલો તાજો ચહેરો, આ બધું કંઈ ભૂસાઈ ગયું નથી. ચાચા સાથે કેટલા મુશાયરાઓ કર્યા છે. યુવક મહોત્સવમાં નિર્ણાયક તરીકે સાથે બેસીને નિર્ણયો લીધા છે. ઈદ વખતે શીરખુરમા માટે મિત્રો સાથે ગનીભાઈના સોફા પર બેઠા છીએ. તેમનો હાથ લખનારને માથે ફર્યો છે તે શું ભૂસાઈ જવા માટે? મૃત્યુ ઝાપટ મારીને કદાચ વ્યક્તિને હોલવી શકે,
સ્મૃતિને હોલવવાનું તેનું ગજું નથી. ગનીભાઈ ઘણી વાર તો આંખોથી હસતા લાગતા. તેમની ગઝલો અને ગીતોએ ગુજરાતને ઘેરું કર્યું હતું ને આજે પણ તે ગવાય વંચાય છે. ગનીભાઈ મુશાયરામાં ગઝલો રજૂ કરવા ઉઠે કે તેમના ચાહકો તેમને બેસવા ન દેતા. હવે બીજાને પણ સાંભળો, જેવું ગનીભાઈ કહેતા, કાલાવાલા કરતા, પણ ચાહકો ગાંઠતા નહીં અને ફરમાઈશો પૂરી થાય પછી જ તેમનો છુટકારો થતો. ગની ચાચા કંઈ બહુ ભણ્યા નહોતા, પણ ગણ્યા ઘણું હતા. દરજી કામ કરતા, બખિયા કાપડને ભરાતા જતા ને એમ જિંદગી સિવાતી જતી. 3 ચોપડી ભણનાર ગની કાકાએ ગઝલો ઉર્દુમાં શરૂ કરેલી, પછી ગુજરાતી તરફ વળ્યા. ગોપીપુરા સુભાષ ચોક પાસે તેમની દુકાન. એ દુકાન તો પછી ગઝલની પાઠશાળા બની. ત્યાં ગઝલ લેખન, વિવેચન, શિક્ષણના ઘણા કામ થયા. અમીન આઝાદે તેમને ગઝલ શિક્ષણ આપ્યું ને તેમાં ગનીભાઈનો સંગીતની સૂઝવાળો મીઠો અવાજ ભળ્યો. એટલે ગઝલકારને અને ગઝલને લોકપ્રિય ન થવાનું કોઈ કારણ જ ના રહ્યું. ગનીભાઈએ પહેલો સંગ્રહ 44 વર્ષે પ્રગટ કર્યો. આ પ્રાગટ્ય થોડું મોડું ગણાય, પણ ચાચાને ગળાવવા માટે તો પૂરતો સમય એ નિમિત્તે મળી રહ્યો. ઉમાશંકર જોશી જેવા પ્રમુખ કવિની એ પહેલા સંગ્રહ ગાતા ઝરણાને પ્રસ્તાવના મળી ને જાણે ઉપેક્ષિત ગણાતી ગઝલને માન્યતા મળી ગઈ. ગાતા ઝરણા ગુજરાતમાં ગવાયા વહ્યા. તેમનું એક ગીત ભિખારણ ગીત મજાનું ગાય તેમને મુખે સાંભળનાર તેમના કંઠમાંની દર્દીલી મધુરપ આજે નહીં ભૂલ્યા હોય. આ ગીત તો એટલું લોકપ્રિય થયું કે પછી રાષ્ટ્રીય સંપાદનમાં પણ સ્થાન પામ્યું. ગની ચાચાના તે પછી તો ઘણા સંગ્રહ પ્રગટ થયા. મહેક 1961માં, મધુરપ 71માં, ગનીમત 74માં, નિરાંત 81માં, ખાસ ફૂલની 88માં. ગનીભાઈના શ્રેષ્ઠ કાવ્યનો સંચય પણ પ્રગટ થયો છે તો જાણીતા સર્જક પત્રકાર શ્રી ભગવતીકુમાર શર્માએ શ્વાસ ઉચ્છ્વાસ નામે સંપાદન પણ આપ્યું છે ને શતાબ્દી વર્ષ નિમિત્તે શહેરના જાણીતા ગઝલકાર, ગીતકાર બકુલેશ દેસાઈએ પણ ગનીની મહેક નામે નાનકડી પુસ્તિકા સંપાદિત કરી છે. તેની નોંધ લેવી ઘટે. ઘણા ઓછા જાણતા હશે કે ગનીભાઈને નાટક, નૃત્ય નાટિકામાં એ રસ હતો. તેમના પહેલો માળ નાટકને તો મુંબઈ સરકારનું પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું. 1857ના બળવાને લક્ષ્યમાં રાખીને ચાચાએ જશ્ને શહાદત નામે નૃત્ય નાટિકા લખી અને તે ભવ્ય રીતે ભજવાઈ પણ ખરી. મુંબઈ રાજ્યના તે વખતના શિક્ષણ મંત્રી હિતેન્દ્ર દેસાઈએ તેની પ્રશંસા કરેલી. ગનીભાઈને માર્મિક હાસ્યમાં પણ સાચુકલો રસ હતો. તેમની વાતોમાંથી તો વ્યંગ પ્રગટ થતો જ રહેતો, પણ ગુજરાત મિત્રમાં તેમણે હળવે તે હાથે નાથ મહિલા વલોવજો નામક વ્યંગ કાવ્યની કોલમ પણ લાંબો સમય ચલાવેલી, જેમાંથી પસંદગીની કૃતિનો એક સંચય કૌશિક કુમાર દીક્ષિતે પ્રગટ કરેલો. તે મરણોત્તર પ્રકાશન લેખે
નોંધવું ઘટે. ગનીભાઈ હવે તો 54 વર્ષ વટાવી ચૂકેલ રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાથે છેલ્લા શ્વાસ સુધી અભિન્ન રીતે સંકળાયેલા રહ્યા. રાષ્ટ્રીય કલા કેન્દ્રના તો તેઓ ઉપપ્રમુખ પણ રહી ચૂકેલા. સંસ્થામાં તે ખૂબ માનીતા હતા ને તેમને પગલે શહેરમાં ગઝલકારોનો અને ગઝલોનો ફાલ ઉતરતો રહ્યો. કોઈ પણ નવા ગઝલકારમાં તેજ જણાતું તો તેઓ સામે ચાલીને તેને બિરદાવતા ને પ્રોત્સાહિત કરતા. ભગવતીકુમાર શર્મા તથા મનહરલાલ ચોકસીથી માંડીને આ લખનાર તથા નયન હ દેસાઈની પેઢીને તેમના આશીર્વાદ મળ્યા હતા ને તેમને હાથે તેજસ્વી પેઢીઓ ઉછરી તે પણ ગઝલના ઇતિહાસ સંદર્ભે નોંધનીય છે. આમ કઈ નવાને થાબડવાનો તેમનો ઈજારો નહોતો કે નહોતી કઈ એવી ગરજ, પણ રતિલાલ અનિલ ગનીભાઈ જેવાને હાથે ગઝલ સંવર્ધનનું કામ સુપેરે ચાલ્યું અને સુરતમાં આજ સુધી એ ભૂમિકા રહી છે કે થોડું પણ તેજ બતાવનાર શાયર આગળ જતા ઝળહળ થયો જ છે. સુરતમાંથી જે સંઘેડા ઉતાર ગઝલો મળે છે તેના મૂળમાં અનેક શાયરોનો પરિશ્રમ અને સમભાવ રહેલો છે. સુરત રાંદેર એમને એમ ગઝલનું મક્કા નથી ગણાયું. અહીં સતત ગઝલની કુશળતાની પૃચ્છા થતી રહી છે. ગઝલ અહીં તેના ઇતિહાસ સાથે સંકળાઈ છે એટલે ગઝલ ન પાંગરે તો જ આશ્ચર્ય થાય. આ લખનારનું ગંભીરપણે માનવું છે કે ગનીભાઈનું આખું નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીમાલા છે તે છેલ્લે છેલ્લે તો શાયરને પણ યાદ ન રહે એ હદે ગની ઉપનામ મટીને નામ અને નામ મટીને સર્વનામ થઈ ગયું હતું. ગનીભાઈ ગાયક હતા તેથી ગઝલકાર હતા કે ગઝલકાર હતા તેથી ગાયક હતા તે નક્કી કરવાનું મુશ્કેલ થઈ પડે તે હદે આ બંને પાસાઓ તેમનામાં સંયોજિત થયા હતા. ગનીભાઈ મૂળે તો શાયર હતા, 3 ચોપડી ભણેલા શાયર હતા, પણ ગઝલની જાણકારી એટલી ધરાવતા હતા કે અલ્પ શિક્ષિત હોવું ક્યાંય બાધક બન્યું નહીં. ગનીભાઈ દરજી હતા ને તેમના સીવેલા કપડા સામે પહેરનારને ઘણી ફરિયાદો રહેતી, કારણ તે ભાગ્યે જ માપસર સીવાતા હતા. ગનીભાઈએ શેરવાની કદાચ માપમાં સીવી નહોતી, પણ શેર તો એકદમ માપમાં સીવ્યા હતા. જરા પાણી પી લો પ્લીઝ. ગનીભાઈની ગઝલોમાંથી પસાર થઈએ છીએ ત્યારે સૌથી પહેલું ધ્યાન તેમના છંદો વિધાન પર જાય છે. આજનો ગઝલકાર 2-4 છંદોની આસપાસ ફુદરડી ફર્યા કરતો હોય છે ને બીજા છંદોને અજમાવતા ભારે ઉદાસીનતા દાખવે છે. તે સંજોગોમાં ગનીભાઈની પેઢીના શાયરો છંદ વૈવિધ્ય દાખવવા સદા તત્પર રહેતા. સુરત એ બાબતે ભારે નસીબદાર રહ્યું છે. રતિલાલ અનિલ જેવાએ 27 છંદોની ભેટ ધરી છે તો ગનીભાઈએ 30થી વધુ છંદોમાં ગઝલ યાત્રા સફળતાપૂર્વક ખેડી છે. છંદોમાં પ્રયોગ કે સંસ્કૃત અને ગઝલી છંદોનું સંમિશ્રણ સુરતની વિશેષતા રહી છે.
જોકે સુરતમાં પણ હવે છંદ વૈવિધ્ય ઘટતું જાય છે ને એકાદ બે છંદોને ગાંગડે ગઝલ ગાંધી થનારાઓનો ટોટો નથી. ગનીભાઈની ગઝલો વિશે વાત કરતા પહેલા તેમણે પ્રયોજેલી બાની વિશે પણ થોડું કહી શકાય. ગનીભાઈની પેઢીના અનિલ કે સૈફ શૂન્યને બાદ કરતા ભાષા બાબતે જાજી સભાનતા નથી. બને કે ઉર્દુમાંથી છૂટવાનો એ સમય હોય, પણ ગઝલની ભાષા કે તેના પોત વિશે આજે પણ ઓછી જ સભાનતા જોવા મળે છે. એ સાચું છે કે ગઝલનો દરેક શેર ગઝલની માળામાં યોગ્ય સ્થાને હોવાની સાથોસાથ જ તેનું સ્વયં સંપૂર્ણ સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવે છે જ. પણ એક જ શેરમાં ઉર્દુ સંસ્કૃત શબ્દોનું પ્રાચુર્ય હોય ત્યારે ભાષાઓની સહોપસ્થિતિ જો સાયુજ્ય ન રચે તો તે ખટકે છે. જ્યાં સુધી ભાષાના પોતનો સવાલ છે, ગઝલકાર ભાષા પ્રયોજવા બાબતે ભાગ્યે જ સભાન જણાય છે. એક તરફ આપણે ગઝલમાં બોલચાલની ભાષાનો મહિમા કરીએ છીએ ને બીજી તરફ ઉર્દુ પ્રચુર કે સંસ્કૃત પ્રચુર શબ્દોનો આડેધડ ઉપયોગ કરીએ તેથી શેરની સહજ ગતિ તો ખોટકાય જ છે. પ્રત્યાયનના પ્રશ્નો પણ નડે છે. ઈશ્વર, અલ્લાહ, ખુદાને એક જ ગઝલમાં એક કરી નાખીએ ત્યાં સુધી તો ઠીક છે, પણ ખીજા, શાર્દુલ ને એવા વ્યવહારમાં સહજ નહીં તેવા શબ્દો કે બાનીના પ્રયોગો ગઝલકારની જે તે ભાષાની ક્ષમતા પ્રગટાવતા હોય તો પણ તે ગઝલને ઉપકારક નથી. ગનીભાઈ પણ એમાંથી સાવ મુક્ત નથી. પણ ગનીભાઈએ માંડ માંડ ગુજરાતી થઈ રહેલી ગઝલને પૂરી ગુજરાતી બનાવી છે. અને જ્યાં સુધી ભાષાને લાગે વળગે છે ત્યાં સુધી કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દોના કાકુઓ પકડીને જે રીતે શબ્દને શબ્દકોશની બહાર નવા તેજ અને ભેજ સાથે મોકલ્યો છે તે ભાવકને આર્દ્રતાનો અનુભવ કરાવે તેમ છે. ગનીભાઈ બહુધા ભાષા બાબતે વ્યવહારુ રહ્યા છે અને આ વ્યવહારુપણું તેમને ભાવકો ને વિવેચકોને રાજી રાખવામાં ફળ્યું છે. ગઝલમાં આજે પણ વિરોધ અને તરફેણનું વલણ રહ્યું છે. એક વર્ગ જે ગઝલની વિરુદ્ધ સાંભળવા ટેવાયેલો નથી, બીજો વર્ગ જે ગઝલ વિશે સારું બોલતા અચકાય છે. આ એવા લોકો છે જેને ગઝલ વિશે બહુ જ ઓછી જાણકારી છે અને જિંદગીભર દંડ બેઠક કરે તો પણ એક સારી ગઝલ લખવાનું તેમને માટે અશક્યવત છે. ગઝલની આરતી ઉતારનારા ગઝલ સિવાય બીજું ખાસ કંઈ લખવામાં માનતા નથી. એ બધા વ્યસનીઓ છે. તેઓ ગઝલમાં સારા સારનો વિવેક કરી શકે એમ જ નથી. ગઝલને સૌથી વધુ નુકસાન આ વર્ગે કર્યું છે. ગનીભાઈએ વચલો રસ્તો કાઢ્યો છે. એને લઈને તેમને વિરોધીઓનો પણ સદભાવ સાંપડ્યો છે. ન તો તેમણે ગઝલની આરતી ઉતારી છે કે ન તો તેમણે વિરોધીઓને પરાણે રાજી રાખ્યા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ગઝલની સભારંજકતાથી વિરુદ્ધ, અનિલ તેમની સામે થયા, ગનીભાઈ તેમની સામે ગયા અને ગાતા ઝરણા માટે શુભેચ્છા મેળવી લાવ્યા. વિષ્ણુપ્રસાદ માનતા કે કોઈ લોકને ઇષ્ટ એવી માંગણીના પોષણ અર્થે અથવા કામાદી વિષયક લાગણીઓને આડકતરી રીતે સંતોષવા કે ઉત્તેજવા લખેલી કવિતા બીજા વર્ગની થઈ જાય.
આવો મત ધરાવતા વિષ્ણુભાઈએ ગનીભાઈની ગઝલ ક્ષમતા પ્રમાણીને ગાતા ઝરણા ને અંતઃકરણની શુભેચ્છા પાઠવી. ઉસનસે મહેકને આપણી ગઝલ સંપત્તિમાં એક મૂલ્યવાન ઉમેરો ગણાવ્યો છે. નિરાંત વિશે દુરારાધ્ય જયંત કોઠારીએ ગનીભાઈની કવિતાને બિરદાવતા કહ્યું છે કે તેમની કવિતા શબ્દના વૈભવનું ફૂલેકું છે. ગનીભાઈ જે સમયમાં અને માહોલમાં ગઝલ લખતા થયા તે ગાળો ઉર્દુ પરંપરામાંથી છૂટવાનો ગાળો પણ છે, પણ તે સમયની ગઝલોનું એક વ્યાવર્તક લક્ષણ હતું તે દાવા દલીલનું. આજે પણ આ લક્ષણ પરંપરામાં માનતા શાયરોમાં જળવાયેલું છે. નવા ગઝલકારોએ શેર બનાવતા દાવા દલીલના લક્ષણની અવગણના કરી છે, પણ એને કારણે ગઝલનો શેર બનતો અટક્યો છે. એક વસ્તુ બરાબર ધ્યાનમાં લેવાની રહે કે ગઝલના શેરે માત્ર કવિતા જ સિદ્ધ થવાનું નથી, તેણે ચમત્કૃતિપૂર્ણ સોસરી ઊંડાઈ પણ સિદ્ધ કરવાની છે. એ સાથે જ એ પણ નોંધવાનું રહે કે ભાવકને શેરમાં રસ પડ્યો છે તે કવિતા ઉપરાંતના આ ચમત્કૃતિપૂર્ણ ઊંડાણ તાગતા વલણમાં. ગઝલનો શેર કંઈ પણ સિદ્ધ કરે, ચાહે તે વૈવિધ્ય તેમાં આવે, પણ તેણે જ્યારે પણ પ્રિય કે ઈશ્વરનો સ્નેહ ભક્તિની એ ઉપરવટ સિદ્ધ નથી કર્યો તો તેટલે અંશે શેર ફિક્કો અનુભવાયો છે. શેરમાં ચિંતનને અને ચિંતાને અવકાશ છે, પાંડિત્યને કે અહમને નથી. આ ચિંતન કે ચિંતા ગનીભાઈએ દાવા દલીલ દ્વારા સરસ રીતે પ્રગટ કર્યા છે. ગઝલમાં અહમ ક્ષમ્ય નથી, તો હું વિના ગઝલનો શેર ઘણીવાર બનતા રહી પણ જાય છે. દાવા દલીલમાં ગઝલકાર કરે છે શું? તે અશક્ય લાગતી વાતનો દાવો કરે છે ને પછી તર્કથી, દલીલથી તેને સિદ્ધ કરે છે. ત્યારે ભાવક વિસ્મયથી અવાક થઈ જાય છે. જેમ કે યુવાનીની શિક્ષા ગડપણને મળે તે ન્યાય નથી. કઈ રીતે? એ રીત ભાવકને અવાક કરી મૂકે તેવી છે. ક્યારેક તો કલ્પનાતીત હોય છે. આ એનું ઉદાહરણ. મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી. મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી. દાવો કર્યો દલીલ. મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી. તોફાન થયું છે ભરદરીએ, સપડાય કિનારો શા માટે? તોફાન જો ભરદરીએ થયું હોય ને તેની સજા કિનારાને મળતી હોય તો તે વાજબી નથી. બિલકુલ એમ જ જેમ યુવાનીની શિક્ષા ઘડપણને મળે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, બહુ જાણીતો શેર છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધા હોય તો મંઝિલ ન મળવાનું અશક્ય છે. શ્રદ્ધા જ જો અસીમ હોય તો મંઝિલે સામેથી આવવું પડે, ભલે પછી રસ્તો જ કેમ ન ભૂલી જવાયો હોય. રસ્તો ભૂલી જવાય, પણ શ્રદ્ધા હોય તો દિશાઓ ફરી જઈને બદલાઈને રસ્તાને સામે લઈ આવે. આ તર્કનું નાવીન્ય ને અકલ્પનીયતા
શેરને ચમત્કૃતિપૂર્ણ અને આસ્વાદ્ય બનાવે છે. આ એક પંક્તિ જુઓ. આ પૃથ્વી પણ એક બિંદુ છે, આંખેથી કોઈએ સાર્યું છે. આ પૃથ્વી પણ એક બિંદુ છે, આંખેથી કોઈએ સાર્યું છે. કેવી વિરાટ કલ્પના છે! કોઈકના આંખેથી આંસુ સર્યું તે આ પૃથ્વી. પૃથ્વી જેનું આંસુ હોય તે વ્યક્તિ કોણ હોઈ શકે? ઈશ્વર સિવાય. અદ્ભુત કલ્પના છે, સરસ કાવ્ય પંક્તિ છે, છતાં તે ગઝલનો શેર નથી. કારણ શેર તે કવિતા જ નથી, સ્વયંસ્ફૂર્ત ચોટ પણ છે. આ ચોટનો અહીં અભાવ છે. વિરાટ કલ્પના છે, પણ શેરને અપેક્ષિત ચોટ અહીં નથી. એ ચોટ અહીં છે. ગની બળતામાં ઘી હોમાયા જેવી વાત થઈ આ તો. ગની બળતામાં ઘી હોમાયા જેવી વાત થઈ આ તો. દુઃખી પોતે હતી દુનિયા ને એમાં આપણે આવ્યા. ગની બળતામાં ઘી હોમાયા જેવી વાત થઈ આ તો. દુઃખી પોતે હતી દુનિયા ને એમાં આપણે આવ્યા. બળતામાં ઘી હોમાયાનો પ્રયોગ અહીં કેવી રીતે સિદ્ધ થયો તે જોયું? એક તો દુનિયા દુઃખી જ હતી ને તેમાં આપણે બળતામાં ઘી હોમાતું હોય તેમ આવ્યા. દુઃખમાં વધારો કર્યો. અહીં આપણે પોતાને માટે વપરાયું છે તે સ્વીકારીએ તો બદલાતો કાકુ વધુ આસ્વાદ્ય બને એમ બને. શાયરને અહમ ન હોવો ઘટે, પણ તેનો અર્થ એવો નથી કે તેણે ખુમારી અને સ્વમાન વગર જીવવાનું છે. ના, એવું જરાય નથી. ખુમારી વગરના શાયરને કરોડરજ્જુ નથી હોતી. તે શાયર જ નથી. આ ખુમારી ગનીબાઈમાં પણ છે જ. વાત સ્વમાન ખુમારીની હોય તો આ મસ્તક પર્વત સામે પણ અડીખમ રહ્યું છે. ને જ્યાં સ્નેહ જોયો ત્યાં પાપણોની જેમ ઝૂકી જવાનું પણ સહજ સાધ્ય રહ્યું છે. શેર છે, મકતા છે. ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ. ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ. કોઈ પાપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું. ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ. કોઈ પાપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું. પર્વતોની સામે અણનમ રહેતું શીશ ક્યારેક એવું નમી જતું હોય છે કે હરખને વેચવાની શક્તિ પણ નથી રહેતી. હરખની અસર થાય તે પહેલા જ મન અસર થોડી વહેલી જ વેઠી લેતું હોય છે. પવનથી ખુલનારું દ્વાર પવનના સ્પર્શ પહેલા જ ખુલી જતું હોય તેવું નહીં. હરખનો કોઈ હળદોલોય ખમવાની નથી શકતી. હરખનો કોઈ હળદોલોય ખમવાની નથી શકતી. પવન આવ્યા પ્રથમ ઉઘડી ગયેલા દ્વાર જેવો છું. શાયરની શબ્દ પસંદગીની સૂઝ ધ્યાનમાં આવી. શાયરે પવન આવ્યા પ્રથમ ખુલી ગયેલા દ્વાર જેવો છું એમ નથી લખ્યું. ખુલી તો એમને એમ પણ જાય, પણ દ્વાર ઉઘડે ત્યારે તેને ઉઘાડનારના ટેરવાનો સ્પર્શ પણ અહીં સૂચવવો છે. પવન સ્પર્શે તે પહેલા જ દ્વાર ઉઘડ્યું છે. સ્પર્શ પહેલાનો સ્પર્શ ખોલી નાખે છે દ્વારને. હરખ નહીં, હરખનો અણસાર વીખવાની પણ ક્ષમતા નથી. તે સ્થિતિ પવન પહેલા જ ઉઘડી જવાનું પરિણામ
દ્વાર સંદર્ભે આપે છે. આ શેર જુઓ. ઊભા છીએ તકતાના પીળા પ્રકાશે, ઊભા છીએ તકતાના પીળા પ્રકાશે, ઢળી પણ પડ્યા તો અભિનય ગણાશે. કાચો શાયર પડી પણ ગયા તો અભિનય ગણાશે જેવી પંક્તિ આપી શકે, પણ ગનીભાઈ નીવડેલા શાયર છે. તે એકાંગી દર્શનથી સંતોષ નહીં માને, તે તો અનંત દર્શનની શક્યતા જ જુએ. અગાઉ કહ્યું તેમ ગનીભાઈ નાટકનો જીવ પણ હતા, એટલે તખ્તાને ખપમાં ન લે એવું તો બને જ કેમ. કોઈ પણ તખ્તાને સજીવ કરતો આ શેર છે. તખ્તાના પીળા પ્રકાશમાં શાયર ઊભા છે. આ લાઇટિંગ ઋતુ સૂચક પણ છે. પીળાશ પાનખરની વૃદ્ધત્વની સૂચક છે. જિંદગીના તખ્તા પર પાનખર વૃદ્ધત્વ લઈને ઊભા છીએ. એવામાં ઢળી પણ પડ્યા તો લોકોને તે તો અભિનય જ લાગવાનો. પડી જવામાં ઈજા થાય, ઢળી પડવામાં ઈજાનું જ નહીં મૃત્યુનું સૂચન પણ છે. જો પડી ગયાનો પ્રયોગ કર્યો હોત તો તેમાંથી મૃત્યુ સૂચવાયું ન હોત. કોઈ પણ સારો શાયર ઓછાથી ન ચલાવે, તે તો તંતોતંત પ્રયત્ન કરશે જ અભિવ્યક્તિ સાધવાનો. બીજા થોડાક શેર કશીએ ટિપ્પણી વિના હું રજૂ કરું છું. હકીકતે છે ગની એ પ્રકાશનો જ પ્રકાર, હકીકતે છે ગની એ પ્રકાશનો જ પ્રકાર, કે રાત રાત નથી રહેતી સ્વપ્ન આવ્યા બાદ. હતું તો શૂન્યથી નીકળી શૂન્યમાં જાવું, હતું તો શૂન્યથી નીકળી શૂન્યમાં જાવું, મફતમાં વાંચી ચૂકી લીટી દોરવા આપી. હતું તો શૂન્યથી નીકળી શૂન્યમાં જાવું, મફતમાં વાંચી ચૂકી લીટી દોરવા આપી. બીજો શેર છે કે વાસ્તવમાં તો ગની અમે ડૂબી ગયા છીએ, વાસ્તવમાં તો ગની અમે ડૂબી ગયા છીએ, તરતું મૂક્યું છે લોકને દેખાડવાનું નામ. દાવા દલીલની લાક્ષણિકતા તો ગનીભાઈના જુદા જુદા વિષયોના શેરોમાં આકર્ષક રીતે આવે છે. પ્રણયના શેરો હો કે વિરહના, જિંદગીના હો કે મૃત્યુના, દાવા દલીલનું તત્વ ગનીભાઈમાં આંખે ઉડીને વળગે છે. અને જેને પ્રણય કહીએ છીએ તે તો પ્રતીક્ષા કે વિરહનું જ બીજું નામ છે. પ્રિય પાસે હોય તો તેની જ પ્રતીક્ષા ક્યાં નથી હોતી. પ્રતીક્ષામાં જીવન અને મૃત્યુ એકાકાર થઈ જાય છે. પ્રતીક્ષા જિંદગીની હોય કે મૃત્યુની, એક અર્થમાં તો તે મિલનની અને વિરહની પણ છે જ. પ્રતીક્ષા તો ક્યારેક જીવનની કે ક્યારેક કે મૃત્યુની ઉપરવટ પણ ક્યાં નથી જતી. પ્રતીક્ષા તો ક્યારેક જીવનની કે મૃત્યુની ઉપરવટ પણ ક્યાં નથી જતી. જિંદગી જાઉં જાઉં થઈ રહી છે પણ પ્રિયની પ્રતીક્ષા ઘટતી નથી. જિંદગીને જવાની ઉતાવળ છે અને શાયરને પ્રતીક્ષા છે પ્રિયની. જતા બધા જ શ્વાસો કહે છે કે કોઈ આવવાનું છે. આ સ્થિતિમાં શાયર શું કરે? એમ જ કહે ને કે જાવું હો જિંદગી તો જા, મુજને લગીર વાર છે. ને એમ જ કહ્યું. પ્રત્યેક શ્વાસ કહી રહ્યો કે કોઈ આવનાર છે. પ્રત્યેક શ્વાસ કહી રહ્યો કે કોઈ આવનાર છે. જાવું હો જિંદગી તો જા, મુજને લગીર વાર છે. પ્રતીક્ષા
ક્યારેક એક પક્ષી લાચારી બની જાય છે. આ સ્થિતિ મૃત્યુની સમકક્ષ હોય છે. જિંદગી ચાલતી રહે છે, પણ તે મૃત્યુનું વિસ્તરણ માત્ર છે. રાહ જોવાનું એટલું લાંબુ ચાલે કે તેનો બીજો છેડો દુનિયા પૂરી થઈ ગયા પછી પણ દેખાતો જ ના હોય તો મન ચિત્કારે નહીં તો બીજું થાય પણ શું? કોઈ પણ પ્રેમી પ્રિયતમાને તે ગમે તેટલી પ્રતીક્ષા કરાવીને જ કેમ ના આવી હોય, નકારી નથી શકતું. પ્રિયના દર્શન માત્રથી પ્રતીક્ષાની પીડા ગળી જાય છે. પણ જ્યારે પ્રતીક્ષારત હોય છે પ્રેમી, ત્યારે તો તેને જે સંતાપ હોય છે તેવી ચરમસીમાએ હોય છે કે પ્રિય એને બોલાવે ને કહી દે, હે પરવશ પ્રેમ, શું એવો પ્રસંગ એકવાર ના આવે? હે પરવશ પ્રેમ, શું એવો પ્રસંગ એકવાર ના આવે? એ બોલાવે મને ને હું કહું આવી નથી શકતો. હે પરવશ પ્રેમ, શું એવો પ્રસંગ એકવાર ના આવે? એ બોલાવે મને ને હું કહું આવી નથી શકતો. પ્રેમમાં પ્રતીક્ષા પ્રેમીને પ્રિયાથી અલગ રાખે છે. પ્રિયા નથી હોતી, અલગતા હોય છે. પ્રિયા નથી આવતી ત્યાં સુધી અલગતા પાસે હોય છે. એને હળે હળે કરીને તગડી નથી શકાતી, કારણ તે તો છે જ ને આપણી છે, આપણી પાસે છે. વિરહ બીજાનો ક્યાં છે? આપણો છે. એટલે અવગણીને શું? અલગતાને અમે ક્યાં અવગણી છે? અલગતાને અમે ક્યાં અવગણી છે? જુદાઈ હોય તો પણ આપણી છે. પ્રેમી કહી કહીને, આશ્વસ્ત કરી કરીને મરી જાય છે કે પ્રિયા તો હૃદયમાં છે. હવે એ જો હૃદયમાં જ છે તો પ્રેમી રાહ કોની જુએ છે? જે હૃદયમાં છે તેનો જો કાયમી વાસ છે, ત્યાંથી તો કોઈ જતું નથી ને તેની રાહ જોવાય છે, તે પ્રેમની બલિહારી છે ને. તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં. તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં. ગયું કોઈ નથી ને થાય છે પાછું ફરે કોઈ. તમે દિલમાં અને આ મૂર્ખ આંખો છે પ્રતીક્ષામાં. ગયું કોઈ નથી ને થાય છે પાછું ફરે કોઈ. ગનીબાઈમાં વ્યંગનો પ્રભાવ પણ ભારે રહ્યો છે. વધારે નહીં, એક જ શેર એ માટે પૂરતો થશે. પ્રિયતમા પ્રિયતમની ખબર લેવા આવે છે ને શું કરે છે જુઓ. ગની આવ્યા એ પૂછવા હાલ મારા. ગની આવ્યા એ પૂછવા હાલ મારા ને કીજી વાત પોતાની વધારે. ગની આવ્યા એ પૂછવા હાલ મારા ને કીજી વાત પોતાની વધારે. ખબર લેવાને બદલે ખબર લઈ નાખવા જેવું થયું. અગાઉ કહ્યું તેમ રૂઢ પ્રયોગો ગનીબાઈની સહજતા છે. આંખમાં આવે છે જેવા પ્રયોગને શાયર એવી તો માર્મિક રીતે ખપમાં લે છે કે દંગ રહી જવાય. ઉદાસી આમ તો સ્વભાવગત છે, પણ તે લોકોની નજરે ચડી ગઈ છે. લોકોની આંખમાં આવવા લાગી છે. આંખમાં આવવું નો સીધો કોષગત અર્થ આ શેરમાં જે અર્થ છાયાઓ જન્માવે છે તે અનન્ય છે. આંખમાં આવવું એટલે દેખ્યું ન ખમાવવું. અહીં જુદી જ વાત ચિંધાય છે. સ્વભાવગત આ ઉદાસીને શું કહેવું ગની? સ્વભાવગત આ ઉદાસીને શું કહેવું ગની? હવે તો લોકની આંખોમાં આવવા લાગી. ગનીબાઈએ સાવ અશક્ય લાગતી વાત પણ એવા તર્ક સાથે કરી છે કે આહ ને વાહ સાથે જ નીકળે. જાહેરમાં કોઈ સંતાઈને આવી શકે?
નહીં ને, પણ શાયર આવે છે આ રીતે. સ્વજનને યાદ તો આવ્યા, છતાં ભૂલાઈને આવ્યા. સ્વજનને યાદ તો આવ્યા, છતાં ભૂલાઈને આવ્યા. અમે એવી રીતે જાહેરમાં સંતાઈને આવ્યા. આપણે ગમે તેટલા જાહેરમાં કેમ ન હોઈએ, પણ કોઈની યાદ કંઈ કોઈને દેખાવાની છે? એ તો છડે ચોક અને ગુપચુપ જ આવવાની. એમાં કોઈનું શું ચાલે? યાદો વગરનું જીવન કોણ ઈચ્છે? પણ સ્મૃતિ એક બોજ છે. જે હોય તો જીવવા ન દે, ને ન હોય તોય જીવવાનું દુષ્કર થઈ જાય. જિંદગી બોજ વગર ઉપાડાતી નથી. બોજનું ભારણ હોવાનું તે કોઈ ન ઈચ્છે, પણ શાયર જુદી વાત કરે છે. ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે. ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે. ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે. ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે. ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે. આ શેર જુઓ. સાથીઓ મીંડાનો જેના ભાગ્યમાં, સાથીઓ મીંડાનો જેના ભાગ્યમાં, એને એક શૂન્ય શું ને હજાર શું. સાથીઓ મીંડાનો જેના ભાગ્યમાં, એને એક શૂન્ય શું ને હજાર શું. ભાગ્યમાં મીંડા જ હોય તો પ્રાપ્તિ શું હોય તે સમજી શકાય છે. પણ શાયર એ સંતોષ ના પામે. મીંડાનો એ કરે તો સાથીઓ જ. મીંડું એટલે શું? કંઈ નહીં, કોઈ કિંમત નહીં. ભાગ્યમાં મીંડું જ નથી. મીંડા છે ને તે એકલા વિનાના, પણ સાથીઓ છે ને, તેની કિંમત મીંડું કેવી રીતે હોય? તે તો શૂન્યમાં પરિણમે ને શૂન્યનો જ વિસ્તાર કરે. મીંડું ને શૂન્ય એક જ, પણ અહીં એક નથી. કેવી રીતે તે ખબર છે? મીંડામાં સરી જવાતું નથી, શૂન્યમાં સરી જવાય છે. આ બે શેર સાથે જોઈએ. મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છ્વાસો. મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છ્વાસો. પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને. મહેકો એમના સાનિધ્યમાં હે શ્વાસ ઉચ્છ્વાસો. પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને. ઉદ્યાનમાં બીજો શેર છે કે ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ. ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ. ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં. પ્રિયતમાને શાયરે પુષ્પથી ઓળખી. તે પોતાના શ્વાસોને કહે છે કે એમનું સાનિધ્ય માણો. કારણ પવને પણ ફોરમ થવું હોય તો તે પુષ્પની નજીક આવે છે. ફૂલનો સ્પર્શ નહીં, પુષ્પનો સ્પર્શ પવનને ફોરમ બનાવે છે. ફોરમ વિના તો પુષ્પ પણ ફૂલ માત્ર. એ ફૂલોને ફોરમ જોઈતી હતી ને તે વસંતમાં, પણ તે મળતી નહોતી. એટલે શાયરે પ્રિયતમાને યાદ કરી ને ફૂલો પુષ્પ થઈ ઉઠ્યા. દુઃખ જો પ્રિયતમા આપે તો એને કોણ અવગણે? શાયરની તૈયારી દુઃખને દુઃખ ગણવાની નથી, એટલે તો કહે છે દુઃખને દુઃખ મારું હૃદય ગણશે નહીં. દુઃખને દુઃખ મારું હૃદય ગણશે નહીં. આપની એ ભેટ અવગણશે નહીં. મિત્રો, કોઈ પણ કાવ્ય પ્રકારમાં ન હોય એવી એક વાત શેરમાં હોય છે. આમ તો કાવ્ય માત્ર
એ અભિધામાં રાચવાનું જ નથી. કાવ્ય માત્ર એ અભિધામાં રાચવાનું જ નથી, તેણે વ્યંજનાનો તો મહિમા એટલીસ્ટ કરવાનો જ છે, પણ શેરમાં આ વાત સરળ અને અત્યંત પ્રભાવક રીતે સિદ્ધ થાય છે. આ સિદ્ધિ આવે છે અકલ્પ્ય ચોટથી, ચમત્કૃતિથી. એક તરફ ગનીભાઈ ગઝલ બુલબુલ તરીકે ગુજરાતની પ્રશસ્તિ કરે છે. આ રીતે, ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ, વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું. અહીં ગુજરાત અને ગઝલનો સીધે સીધો મહિમા છે. આ વર્ણનાત્મકતા ગઝલના શેરને અપેક્ષિત નથી. આમાં ચોટ, ચમત્કૃતિ પણ નથી. માત્ર એક સપાટ બયાન છે, ભક્તિ છે. પણ એ જ ગનીભાઈ એકતા, અખંડિતતા સિદ્ધ કરવા જુદે જ છેડેથી શરૂ કરે છે. જગતમાં એકતા કરવી છે, ભેદભાવ મટાડવો છે, તો આ રહ્યો રસ્તો. બધાને હૃદયનું દુઃખ વેચી દો, બધા જ દુઃખી થશે. થઈ ગઈ ને દુઃખને કારણે એકતા. ગની પ્રત્યેકને તારા હૃદયનું દર્દ વેચી દે, ગની પ્રત્યેકને તારા હૃદયનું દર્દ વેચી દે, પછી સંતોષ માની લે, જગતમાં એકતા થઈ ગઈ. અહીં એક બીજો તિર્યક અર્થ પણ છે. દુઃખ એટલું છે કે જગતમાં સરખે ભાગે વહેંચાય તોય ખૂટે નહીં. છે ને કમાલ? આ ગઝલમાં જ શક્ય છે. લંબાણભાઈએ થોડાક શેર માત્ર આસ્વાદવા જ ઉતારું છું. અમે ઓ રાહબર આગળ ધપીશું તવ નજર રૂપે, અમે ઓ રાહબર આગળ ધપીશું તવ નજર રૂપે, નથી કઈ કાફલાની ધૂળ કે પાછળ રહી જશું. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે. રડી લઉં છું મને જ્યારે હૃદય પર ભાર લાગે છે. બીજો શેર છે કે ગની દીવાનગીનું આટલું સૌજન્ય સ્વીકારો, ગની દીવાનગીનું આટલું સૌજન્ય સ્વીકારો કે એણે જિંદગીને કંઈક અંશે બેફિકર રાખી. એ રીતે, બીજો શેર, એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે, એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે. ઊંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે. આ ઉપરાંત દિવસો જુદાઈના જાય છે, તમારા અહીં આજ પગલાં થવાના, ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં, ચાલ મજાની આંબાવાળી જેવી ઘણી જાણીતી ગઝલો વિશે વાત થઈ શકે. પણ આ ગઝલો એટલી લોકપ્રિય છે કે તેને વિશે ભાવકો બોલે તે જ વધારે સારું. હા, એક પંક્તિ વિશે વાત કરું. લગા 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 છંદને ગનીભાઈએ અહીં એ રીતે ગઝલસ્થ કર્યો છે કે તેનો પાઠ કરવામાં આવે તો પ્રવાસની ગતિનો સાક્ષાત્કાર થાય. દોડતી ટ્રેનનો અવાજ આવે છે, ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં, ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં. આ તમે પાઠ કરો તો તમને ટ્રેનની ગતિનો પણ ખ્યાલ એમાંથી મળે. સહેજ પાણી પી લઉં પ્લીઝ. મૃત્યુ મનુષ્ય માત્રનું કુતૂહલ રહ્યું છે, પણ કવિએ તો તેની અટકળો જીવનભર કર્યા કરી છે.
શાયરોએ ઘણું ખરું મક્તા મૃત્યુ વિશે કર્યા છે, અથવા તો છેલ્લો શેર મૃત્યુને લગતો કર્યો હોય તેવા ઘણા ઉદાહરણો મળી આવે. બેફામ તો તેમના મૃત્યુ વિશે મક્તાથી આજે પણ બેફામ છે. ગનીભાઈએ પણ મૃત્યુ ચિંતન શાયરની હેસિયતે પ્રગટ કર્યું છે. તેમના પણ ઘણા મક્તા મૃત્યુનો મહિમા કરે છે. થોડાક મક્તા જોઈએ. જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. બીજો મક્તા કે જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ગની, જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ગની, એને હાથો હાથ સોંપી જેમના ઘરની હતી. બીજો, હતી હજાર સમસ્યાઓ એમને એ ગની, હતી હજાર સમસ્યાઓ એમને એ ગની, અમુક શ્વાસ તો મારા ગયા પછી આવ્યા. બીજો, જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ગની, જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ગની, આખરી મહેમાનને માટે ઉતારો જોઈએ. પહેલો મક્તા ગનીભાઈનો અદ્ભુત અને અમર મક્તા છે. એની અર્થછાયાઓ કેલિડોસ્કોપિક છે. જરાક ખસે ને અર્થ નવો પ્રગટે. વ્યક્તિ બોલે અને એનો પડઘો પડે, વ્યક્તિ પોતાની બૂમ પાડે તો પોતાનું નામ પડઘાતું રહે. પણ ગનીભાઈએ તો વ્યક્તિની મૃત્યુ નિમિત્તે પ્રગટતી ગેરહાજરીને આગળ કરી. વ્યક્તિ હોય ને તેનું નામ બોલાય તે મનાવાય નથી, વ્યક્તિ ન હોય ને તે કાર્યરૂપે જ સક્રિય હોય તો તેની કીર્તિ, તેનું નામ યાદ આવતું રહેવાનું, બોલાતું રહેવાનું. આ પડઘા વ્યક્તિ વગરના છે. ને સાચા પડઘા એ જ નહીં કે વ્યક્તિ હોય નહીં ને તેની કીર્તિ, તેનું નામ બોલાતું રહે. સર્જક માટે જિંદગી મૃત્યુ પછી શરૂ થાય છે. તેની સ્મૃતિ રૂપે બીજો મક્તા મૃત્યુ પછી સજાવાતી નનામીનો છે. જિંદગીને શણગારીને એને સોંપાય છે જેને આપી હતી. જેમના ઘરેથી જિંદગી લઈને આવ્યા તે માલિકને મૃત્યુ નિમિત્તે પાછી સોંપવાની છે, તો એને ખાલી હાથ કેમ સોંપાય, જ્યાં હાથો હાથ સોંપવાની હોય ત્યાં. ત્રીજો મક્તા મુશ્કેલીનો છે, સમસ્યાઓનો. જિંદગી જીવવાનું સહેલું થોડું છે. શ્વાસોય માંડ આવતા હોય છે. એમને આવવા ઉપરાંતની ઘણી સમસ્યાઓ છે. એ પણ થાક્યા છે કે મોડા પડ્યા છે. એટલે મોડા કે એટલા મોડા કે શાયરે કાયમી વિદાય લઈ લીધી છે ને પછી એ પહોંચ્યા છે. પછી કોઈ અર્થ રહે? તો છેલ્લા મક્તામાં જુદું જ દૃષ્ટિબિંદુ પ્રગટ થાય છે. શાયર કહે છે કે જિંદગીને મૃત્યુને માટે જાળવીને રાખો. કેમ? તો કે છેલ્લું મહેમાન મૃત્યુ આવશે તો એ બિચારું ઉતરશે ક્યાં, રહેશે ક્યાં? જિંદગી મૃત્યુ માટેનો ઉતારો છે જેવી જુદી વ્યાખ્યા ગનીભાઈએ કેવી સચોટ રીતે આપી છે. ગનીભાઈએ મૃત્યુ ચિંતન મક્તા પૂરતું સીમિત નથી રાખ્યું. તે શેરો રૂપે પણ પ્રગટ્યું છે. શાયર કહે છે કે સાગર જો પોતાનું સ્થાન છોડી દે તો ત્યાં ઝાંઝવા પણ આવીને વસી શકે. એવો સમય દૂર નથી કે પોતે નહીં હોય ને ઝાંઝવા આવીને વસે. ખસી જાય છે સાગર ત્યાં વસે છે ઝાંઝવા આવી. ખસી જાય છે સાગર ત્યાં વસે છે ઝાંઝવા આવી. અમે જો ના હશું તો એ જમાનો આવવાનો છે. શાયરની આ ખુમારી છે, ખુદદારી છે. એ શાયર જ છે જે ખુવારીમાંય
ખુદદારી બતાવે છે. આ ખુમારી સ્નેહને કારણે કેવી મુલાયમ થઈ જાય છે તે જોવું છે. તમે છો જીવનમાં, તમે છો તો જીવનમાં માન્ય રાખ્યું છે અમે મૃત્યુ. તમે છો તો જીવનમાં માન્ય રાખ્યું છે અમે મૃત્યુ. નહીતર પારકા સંગે ઘણી એવી શરત કરીએ. આ સ્નેહ જ શ્વાસ ચલવે છે. સ્નેહને ઈશારે જાણે શ્વાસ ચાલે છે. જો એ અટકે તો શ્વાસ અટકે. આખું જીવન કોઈને ઈશારે ચાલે છે. જીવવાનો આધાર જ કેટલો નાજુક છે. સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઈશારા પર. સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઈશારા પર. જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર. આવા તો કંઈ કેટલાય શેર આ સંચયમાંથી પસાર થનારને જોવા મળશે. કેટલાય શેરો વિશે હજી વાતો થઈ શકે, ને છતાં ધરવ ન થાય એમ બનવાનું. ક્યાંક તો ટકવાનું હોય છે. અહીં અટકીએ. વાત તો મુક્તકોની નઝમની પણ થઈ શકે. ગનીભાઈએ ગીતો થોડા પણ ગુણવત્તાસભર લખ્યા છે. ઉમાશંકર જોશી જેવાએ સરિતાને વખાણ્યું છે. ભિખારણ ગીત મજાનું ગાય વિશે પણ તેમનો મત ટાંક્યો જ છે. આ એક ગીત પણ ગનીભાઈની સર્ગશક્તિનું સબળ ઉદાહરણ બની રહે તેમ છે. તે પોતે રજૂ કરતા ત્યારે તો દર્દીલી મધુરતનો અવસર બની રહેતો. આ ઉપરાંત ગનીભાઈએ સાંજ, શ્યામ, સપના, આકાશને વિષય કરીને પણ નોંધપાત્ર ગીતો આપ્યા છે. સાંજને રોકી રાખજે ની આ પંક્તિ જુઓ. આમ તો આણી મેર આવી ત્યારે કેટલો હતો દી. આમ તો આણી મેર આવી ત્યારે કેટલો હતો દી. ભાવ ભરેલા દૂધથી આંચળ વાછરું ગયું પી. ઉમળો એવો તડકો જાણે ગાવડી ચાવી ગઈ. સાંજને રોકી રાખજે મારી બઈ. કાવ્ય સ્વરૂપ એને અનુરૂપ ભાષા પણ નિપજાવતું આવે છે. નામ ન લખ્યું હોય તો ભાગ્યે જ કોઈ આને ગનીભાઈનું ગીત માનવા પ્રેરાશે. ક્યાં જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, અને ક્યાં આ ગીતકાર ગની. અહીં ગીતને અનુલક્ષીને ભાષા પર જે ગામઠી સંસ્કાર થયા છે તે પેલા ગઝલી ભાષા સંસ્કાર કરતા સાવ નોખા છે. આણી મેર, વાછરું, ગાવડી જેવા પ્રયોગોમાં ગીતને અપેક્ષિત ગ્રામ સંસ્કાર તો થયા જ છે, ને તે દ્વારા જે રૂપકનું કાવ્ય રૂપ સિદ્ધ થયું છે તે કેટલું બધું આધુનિક છે. ગીત નાયિકા આણી મેર આવી ત્યારે જે ઉજળો દિવસ હતો તે પછી જોઈ શકતી નથી. વાછરું ગાયનું દૂધ પી ગયું છે ને ગાય ઘાસ સમજીને તડકો ચાવી ગઈ છે. તડકો ચાવી જવાની વાત કેવળ નાવીન્યપૂર્ણ છે. ગનીભાઈએ ઘણી વખત વિરાટને આંબતી અદ્ભુત કલ્પનાઓ કરી છે. બે ઉદાહરણ. સખી આકાશી ચારણી કેવી હશે. વિચારો કે આકાશને ચારણી તરીકે કલ્પીશું. ગનીભાઈએ ઘણી વખત વિરાટને આમતી અદ્ભુત કલ્પનાઓ કરી છે. સખી આકાશી ચારણી કેવી હશે. ચાંદનીને ગાળનાર કિયા દેવદેવી હશે. એ બીજું છે, અદ્ભુત કલ્પના છે. હૈયું ઠાલવવું છે મારે.
હૈયું ઠાલવવું છે મારે, અવળું અવળું રે, અવળું રે આ આબ સકોરું સવળું થશે ક્યારે. આ જો અવળું સવળું થાય તો મારે હૈયું ઠાલવવું છે. ને તે કેવું છે? આબ સકોરું. આબને સકોરું કલ્પ્યું છે ને ઊંધું છે. એ જો સવળું થાય તો એમાં મારે હૈયું ઠાલવવું છે. ધરતી પર જે ચાંદની ચોખ્ખી થઈને રેલાય છે તેને કયા દેવદેવી ગાતા હશે, ને આકાશ જેવી ચાળણીમાંથી એ કેવી રીતે ગળાતી હશે, તેની ભવ્ય કલ્પના ગનીભાઈએ કરી છે. ગીતના સર્જક અને ગઝલ સર્જક ગનીભાઈ કેટલા નોખા પડે છે તે અહીં જોઈ શકાશે. ગીતકારે હૈયું ઠાલવવું છે, પણ તે નાના પાત્રમાં તો ઠલવાય એમ જ નથી. ને મુશ્કેલી એ છે કે જેમાં ઠલવાય તેવું છે તે આપ સકોરું અવળું છે. એટલે ઠાલવવાનો અર્થ જ શું રહે? આબને સકોરું કલ્પીને ગીતકારે હૈયું કેટલું બધું ઠાલવવાનું છે તેનો અણસાર આપ્યો છે. રે મન સાંજની વેળા, ગોધણ લઈ ગોવાળ અમારા, થયા નહીં ઘર ભેળા. માં રે મન ના ઉદ્ગારે જે ગામથી ચિંતા પ્રગટાવી છે તે ધ્યાનાર્હ છે. દરેક સપનું તેનું પોતાનું હોય છે. દરેકનું સપનું તેનું પોતાનું હોય છે. બીજાનું સપનું આપણે ન જોઈ શકીએ, જોઈએ તો પણ અર્થ શું? આ નિરર્થકતા ખોવાયેલા સપના દ્વારા આમ વ્યક્ત થઈ છે. મારું ખોવાણું રે સપનું, મારું ખોવાણું રે સપનું, ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ન ખપનું. મારું ખોવાણું રે સપનું. પણ ખોવાયેલું સપનું એમ કંઈ જડવાનું હતું? ગીતકાર હોય ને કૃષ્ણ ગીત ન લખે એવું બને ખરું? ગનીભાઈએ પણ એ પ્રયત્ન કરી જોયો છે. યશોદાનો બેટડો શ્યામ કેમ છે તે જાણવામાં ગનીભાઈને રસ પડ્યો છે. કહે છે, રાધાની આંખનું કાજળ ચોરી લાવવાને કારણે તે શ્યામ બન્યો છે. યશોદા યશોદા તારો બેટડો બડો બદનામ, યશોદા તારો બેટડો બડો બદનામ, રાધાની આંખમાંથી કાજળ ચોરી લાવી પોતે બની બેઠો શ્યામ. યશોદા તારો બેટડો બડો બદનામ. ગનીભાઈના ગીતો વિશે પણ ઘણી વાતો થઈ શકે, પણ રસના ચટકા હોય, ઊંડા ના હોય. ગનીભાઈના આ સંચયમાંથી પસાર થનારે બાલાશંકર, મણિલાલ, કલાપીથી ખેડાયેલી ઉર્દુ પરંપરાની ગઝલોથી નખશીખ ગુજરાતી ગઝલ સર્જનના જે પ્રયત્નો સૈદા, મરીઝ, ઘાયલ, શૂન્ય, અનિલ, બેફામ જેવા શાયરોએ કર્યા તેમાં ગનીભાઈનો પાટલો પણ માંડવો પડે. એ સાચું કે બાલાશંકર, મણિલાલ, કલાપી જેવા પાસે તો કોઈ નોંધપાત્ર પરંપરા જ નહોતી, બલકે તેમણે પરંપરા શરૂ કરવાની હતી. એટલે પ્રારંભ કરનારને જે મુશ્કેલીઓ પડે તે તેમને પડી. આ મુશ્કેલી ગનીભાઈને પડી નથી કે એમના સમકાલીનો પણ ગુજરાતી ગઝલની પરંપરા એમના સુધી આવતામાં પ્રમાણી માણી શક્યા હતા. ગુજરાતીમાં ગઝલ પાંડિત્યનો ભોગ ન બની કારણ કે એ તબક્કાના ગઝલકારો પંડિતો હતા જ નહીં. તેઓમાંના અનિલ, ગની જેવા તો ઓછું ભણેલા હતા. એટલે તે સમયના બ્રાહ્મણી પાંડિત્યથી ગઝલ બચી ગઈ. ગઝલ તેની વ્યાખ્યાને અપેક્ષિત વાતચીત, વ્યવહાર ભાષા અને ભાષાના રૂઢિપ્રયોગો, કહેવતોને કારણે આજ પર્યંત સરળ અને સબળ રહી છે. ગઝલમાં પ્રગટતો મિજાજ કે તેની વેધકતા, તેની સરળતાને કારણે
વધુ ચોટદાર બનવાની શક્યતા એથી વધી જાય છે. આ કાળના ગઝલકારોમાં ચિંતન હતું, પણ ભક્તિ ખાસ નહોતી. ઈશ્વર અલ્લાહને સંબોધીને શાયર વાતો કરતો, પણ તેમાં શરણાગતિ નહોતી, મરણાગતિ હતી. ને તે સાથે હતી ખુવારીની હદ સુધીની ખુમારી. શેરમાં તેને કારણે તિર્યકતા પ્રગટી. બયાનબાજીથી ગઝલ બચી. તેનું સ્થાન ચોટ અને ખોટને મળ્યું. આ તિર્યકતાએ વ્યક્તિ હોય કે ન હોય તેનો પડઘો પાડ્યો. શાયર દુઃખી દુનિયામાં બળતામાં ઘી હોમાતું હોય તેમ જગતમાં આવી શક્યો. દાવો દલીલ મિજાજ એ કાળની ગઝલોનું હતું, તેમ ગનીભાઈનું પણ કેન્દ્રવર્તી વલણ રહ્યા. ગઝલ આ બધાને કારણે ગઝલ બની. આ સ્થિતિ હવે ખાસ રહી નથી. એટલે ગઝલ પણ કવિતા થઈ છે, પણ તેના મિજાજ ચોટની ખોટ વર્તાય છે. ગઝલ જાણે વર્ણનાત્મક કાવ્ય થઈને રહી ગઈ છે. વર્ણનાત્મકતા ગઝલનો સ્વભાવ જ નથી. એક તરફ સોનેટની બોલબાલા હતી. સંસ્કૃત વૃત્તોમાં સોનેટો લખાતા જતા હતા. તેની સામે ગઝલ મુશાયરાને કારણે શ્રોતાઓ સામે વધુ આત્મીયતાથી, વાતચીતથી પેશ આવી, ને તે પછી તો અત્યંત લોકપ્રિય બની. મુશાયરા પ્રવૃત્તિ સુરતમાં પ્રારંભાઈ અને ઠેર ઠેર ફેલાઈ. તેની સારી નબળી અસરોનો લાભ અન્ય શાયરોની જેમ ગનીભાઈને પણ મળ્યો. વધારામાં ગનીભાઈ સંગીતના જાણકાર, એટલે તેમને શબ્દની સાથે જ કંઠનો પણ સાથ મળ્યો ને તે વધુ લોકપ્રિય થયા. આજે તો સંસ્કૃત શૈલીમાં, સંસ્કૃત છંદોમાં ગઝલો લખાય છે. ત્યારે સોનેટમાં થતું હોય તેમ કાવ્યત્વ સિદ્ધ થતું હશે કદાચ, પણ મિજાજ મરી રહ્યો છે ને સરળતાને કારણે ગઝલની પ્રત્યાયન ક્ષમતા ઘટી રહી છે. શ્રીમુખ વિરાટનો વિકાસ કરી ઝૃંભાથી. આ ગઝલનો શેર છે. શ્રીમુખ વિરાટનો વિકાસ કરી ઝૃંભાથી, હે વિશ્વદેવી જો ગઝલનું વિશ્વરૂપ રચું. હરીશ મીનાશ્રુનો આ શેર છે. ગઝલનું વિશ્વરૂપ આટલું બધું શબ્દાળું અને શબ્દકોશી જ રહેવાનું હોય તો ભલે તેનું સજીવ, સ્થાનિક, સરળ રૂપ જ અસ્તિત્વમાં રહેતું. મીનાશ્રુની ગઝલમાં કાવ્યત્વ સામે વાંધો નથી, પણ કાવ્યત્વ ઉપરાંત મિજાજ જણાવવો જોઈએ તેના અભાવ સામે વાંધો છે. ગઝલ વર્ણન નથી, દર્શન છે, ને સુદર્શન પણ. ગનીભાઈએ નવી ગઝલના વ્યામોહમાં પડછાયો કોંધાઈ જવાની કે ગરોળીના ગલ જેવા પ્રયોગો કર્યા છે, પણ તેમાં બાવાના બેય બગડ્યા છે. તેમણે તે વખતની પરંપરા સાથે વફાદારી ઘણે અંશે જાળવી છે ને પ્રયોગોથી શક્ય તેટલા દૂર રહ્યા છે. એને કારણે ગઝલેતર બાબતો ગઝલમાં ખાસ પ્રવેશી નથી. તેમની પછીની પેઢીના શાયરોએ ગઝલના માળખાની જે કંઈ તોડફોડ કરી તેનાથી પણ તેઓ બચ્યા છે. ગઝલના બાહ્ય સ્વરૂપમાં છેડછાડ કરવાની ગનીભાઈએ શક્ય ત્યાં સુધી તેનું અંતસ્તત્વ જાળવીને ગઝલો લખી છે. એટલે તે ઘણા દૂષણોથી બચ્યા છે. ગનીભાઈ પ્રયોગશીલ ગઝલકાર નથી, પણ તેમની ગઝલો ને તેમના ગીતો કેટલીક આધુનિક, નવીનતમ, વિરાટ કલ્પનાશીલતાને પ્રમાણે છે, તેટલે અંશે તે નોખા પડે છે.
ગનીભાઈ તેમની પેઢીના ગઝલકારોથી જુદા પડવાનું વલણ ધરાવતા નથી, પણ પરંપરાના શાયરોની યાદીમાંથી તેમનો એકડો કાઢી શકાય તેમ નથી. તેમનો એકડો બીજા એકડાથી બહુ જુદો નથી, પણ તે મીંડું એ નથી, અને એ રીતે તે હૃદયસ્પર્શી, સરળ, કલ્પનાશીલ, પરંપરાગત શાયર તરીકે ગઝલના આકાશમાં સદા ટમકતા રહેશે. શતાબ્દી નિમિત્તે તેમને ગઝલ વંદના. નમસ્કાર. આ વક્તવ્ય મારું અહીં પૂરું કરું તે પહેલા મેં હાસ્યનું પણ થોડુંક કામ કર્યું છે, તો એ નિમિત્તે એમની ગઝલની મેં પેરડી કરેલી. એ પેરડી મારે રજૂ કરવી છે અને એ પછી હું મારી વાત પૂરી કરીશ. પણ વાત એ છે કે એ પેરડીથી ગનીભાઈ બહુ નારાજ થયેલા અને એમણે મને તો બહુ દીકરાની જેમ માનતા હતા, પણ મને કહેલું કે તમારે આવું ના લખવું જોઈએ. પણ મેં એમને કહેલું કે આ એક ગમ્મત છે અને મહાન શાયરોની જ પેરડી થાય છે. હાલના નવોદિત શાયરની પેરડી થતી નથી. તમે નીવડેલા શાયર છો અને તેથી મેં આ દુષ્ટતા કરી છે. મેં એમને સમજાવેલા, એ માન્યા કે નથી માન્યા એ ખબર નથી, પણ એ પેરડી હું રજૂ કરવા ધારું છું અને પછી મારી વાત હું પૂરી કરીશ. બિલકુલ. બહુ જાણીતી ગઝલ છે એમની. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. એની પેરડી કરેલી એ ગઝલ છે કે દિવસો પીટાઈ ના જાય છે, એ જશે જરૂર કફન સુધી. દિવસો પીટાઈ ના જાય છે, એ જશે જરૂર કફન સુધી. મારી ટાંગ ખેંચીને લઈ જશે મુજ શત્રુઓ જ દફન સુધી. દિવસો પીટાઈ ના જાય છે, એ જશે જરૂર કફન સુધી. મારી ટાંગ ખેંચીને લઈ જશે મુજ શત્રુઓ જ દફન સુધી. ન સભા સુધી ન ખભા સુધી, નહીં સંપત્તિ કે સદન સુધી. ન સભા સુધી ન ખભા સુધી, નહીં સંપત્તિ કે સદન સુધી. અરે આપણે તો જવું હતું ફક્ત એકમેકના ધન સુધી. ન સભા સુધી ન ખભા સુધી, નહીં સંપત્તિ કે સદન સુધી. અરે આપણે તો જવું હતું ફક્ત એકમેકના ધન સુધી. હજી બોલતું ન કોઈ પરણ, હજી છે પ્રિયા પણ સદનમહી. હજી બોલતું ન કોઈ પરણ, હજી છે પ્રિયા પણ સદનમહી. ન શ્વસુરની હોય જો સંમતિ, ન શ્વસુરની હોય જો સંમતિ, મને લઈ જશો ન લગન સુધી. હજી બોલતું ન કોઈ પરણ, હજી છે પ્રિયા પણ સદનમહી. ન શ્વસુરની હોય જો સંમતિ, મને લઈ જશો ન લગન સુધી. છે અજબ પ્રકારની બાયડી, કહો એને પ્યારની રાખડી. છે અજબ પ્રકારની બાયડી, કહો એને પ્યારની રાખડી. ન રહી શકાય રડ્યા વિના, ન સહી શકાય દમન સુધી. છે અજબ પ્રકારની બાયડી, કહો એને પ્યારની રાખડી. ન રહી શકાય રડ્યા વિના, ન સહી શકાય દમન સુધી. તમે ખાટકીના દ્વાર સુધી ન મરો ઓ બકરાઓ રાહમાં. તમે ખાટકીના દ્વાર સુધી ન મરો ઓ બકરાઓ રાહમાં. તમે સામનો ના કરી શકો તો ફરીથી જાશો મટન સુધી. તમે ખાટકીના દ્વાર સુધી ન મરો ઓ બકરાઓ રાહમાં. તમે સામનો ના કરી શકો તો ફરીથી જાશો મટન સુધી. તમે તેલ ઘાણીના છો બળદ, અમે તેલ તેલની ધાર સમ. તમે તેલ ઘાણીના છો બળદ, અમે તેલ તેલની ધાર સમ.
તમે બે ઘડી ફરો ગોળ ગોળ, અમે સાથ દઈએ હવન સુધી. તમે તેલ ઘાણીના છો બળદ, અમે તેલ તેલની ધાર સમ. તમે બે ઘડી ફરો ગોળ ગોળ, અમે સાથ દઈએ હવન સુધી. ને છેલ્લો શેર છે મકતા. જો હવનની આગ વધી ગની, તો ખુદ બ્રાહ્મણે જ કૃપા કરી. જો હવનની આગ વધી ગની, તો ખુદ બ્રાહ્મણે જ કૃપા કરી. કોઈ યજ્ઞ બંધ કરી ગયું, કે અગન જાય લગન સુધી. જો હવનની આગ વધી ગની, તો ખુદ બ્રાહ્મણે જ કૃપા કરી. કોઈ યજ્ઞ બંધ કરી ગયું, કે અગન જાય લગન સુધી. ગનીભાઈ મને માફ કરે, આપ સૌની પણ લાગણી દુભાઈ હોય તો માફી ચાહું. સૌથી પ્રથમ તો હું રમજાનભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું ને એમણે મને આ તક આપી. મને ખબર નથી કે મેં તમને કેટલો આનંદ આપ્યો છે, પણ મેં મારાથી જે થઈ શકે તે પ્રયત્ન કર્યો છે. આપ સૌએ મને સાંભળ્યો, સહન કર્યો, એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. અમે બધાએ તમારા જેવી જ મજા કરી છે, કારણ કે તમે આ કામ કરતા કરતા જે મજા માણી હશે એ મજાને તમે પ્રસ્તાવના રૂપે શબ્દબદ્ધ કરી અને આજે અમારી સામે આ રીતે વાતના રૂપમાં વહેતી કરી, ત્યારે અમે બધાએ પણ એ આનંદ તમારી સાથે સમાંતરે માણ્યો. સૌથી વધારે અમને સ્પર્શી ગઈ તે આપની સ્વસ્થતા છે. એક તરફ ગની દહીવાલા પ્રત્યેનો અનન્ય પ્રેમ ભાવ એ પણ અમે અનુભવતા રહ્યા, અને બીજી તરફ એનાથી અદકેરો ગઝલ પ્રત્યેનો પ્રેમ ભાવ એ પણ અનુભવાતો રહ્યો. અને એમાં જ્યાં ક્યાં ત્રુટિ આવે તો એ તરફ પણ આપનો વિનમ્ર અંગુલી નિર્દેશ એ પણ અમને બધાને એક સાચા શિક્ષક કે વિવેચક કેવા હોય એની અમને ખબર પડતી ગઈ અહીં. તો બહુ સરસ રીતે આપ ગનીભાઈ નો પરિચય, ગની ચાચાનો, તમારા ગની ચાચા એટલે અમારા પણ હવે તો ગની ચાચા જ કયા, તો એમનો પરિચય તમે કરાવ્યો. એમની શતાબ્દી નિમિત્તે આખું સુરત ગનીમય બન્યું એવું તમે જે કહ્યું તો એ એટલું સારું લાગ્યું. આ શબ્દ પ્રયોગ પણ એટલો સારો લાગ્યો. અને એમની સાથેનો તમારો નિકટનો ઘરોબો એની પણ વાત સહજ રીતે આમાં વણાતી ગઈ, અને મૂળતઃ એ નિમિત્તે થયેલું કામ, અને એ રીતે કેટલીક વાતો નવી જે અમારા બધા વિદ્યાર્થી મિત્રો સમક્ષ આવી એ પણ અમારા માટે ખરેખર જુદી રીતે શીખવાની ઘડી રહી. આ રીતે પણ તમે બહુ સરસ કહ્યું કે મૃત્યુ અક્ષરને તારે, અથવા તો અક્ષર જે છે એ મૃત્યુને તારે છે. તો એ અક્ષર દેહે આજે આપણી વચ્ચે છે, અને એ નિમિત્તે બીજા જે કામો થયા એની વાત પણ તમે કરી. અને જે અમને ખબર નહોતી, ખાસ કરીને નૃત્ય નાટિકાનો સંદર્ભ જશ્ને શહાદત એનો ઉલ્લેખ જે થયો એ સર્જકને સમજવામાં થોડી વધારે ઉપકારક વાત રહી. તો સાથે સાથે પોતે ગઝલકાર, સારા અન્ય ગઝલકારોને પ્રોત્સાહિત કરતા એ બધાની વાત કરતા ગયા, અને સુરતને તમે ગઝલનો મક્કા કહ્યો એમ, તો એ પણ એટલો જ સાર્થક શબ્દ. પણ આમનામાં એક તરફ ગાયક અને એક તરફ ગઝલકાર, બેયનું જે સંમિશ્રણ એની જે આપે વાત કરી, એટલે તમે કે ગાતા હોય ત્યારે લાગે કે ગઝલકાર છે એ ભૂલાઈ જાય, અને ગઝલ લખે ત્યારે ગાયક છે એ વાત કદાચ ઓલી રહી જાય. પણ એક વાત, તમે પોતે હાસ્યના માણસ, અને તમે છેલ્લે તો આ તો કર્યું કઈ જ આખી કવિતા, પણ વચ્ચે તમે કહ્યું કે પોતે દરજી, એટલે કપડામાં એકેય જણાને સંતોષ આપી શક્યા કે મેં પ્રશ્ન હશે, અને શેરવાનીનો માપ તો બરાબર રહ્યો કે કેમ, પણ શેર બરાબર ના આપ્યા એમને. તો એટલે 3 ચોપડી ભણેલી આ વ્યક્તિ, એવા તો કેટલા બધા કવિઓ આપણે આ પરંપરામાં જયારે જોઈએ છીએ ત્યારે, કે જેને કદાચ આપણે અત્યારે જેને અક્ષર જ્ઞાન કહીએ છીએ, એ અક્ષર જ્ઞાન આમ વામણું લાગે બિચારું, કારણ કે શક્તિ જેને આપણે પ્રતિભા કહીએ છીએ, પાવર કહીએ છીએ, તો પ્રતિભા તો અંદર જન્મજાત હોય તો હોય એમ. પણ એની વાત પણ કરી, સાથે સાથે છંદો વિધાનની પણ વાત કરી, રતિલાલ, અનિલ અને એ બધાને પણ તમે સંભાળતા ગયા, અને સાથે સાથે ગઝલ ગાંધી બની ચૂકેલા ને ટકોરતા પણ.
ગયા. એટલે એ બધી વાતો પણ પેરેલલ ચાલતી રહી. પણ ગનીભાઈએ ગુજરાતી ગઝલને પૂરી ગુજરાતી બનાવી એવો આપે શબ્દ પ્રયોગ કર્યો. એમાં મનોજ ખંડેરિયા અને બીજા કેટલાક કવિઓના નામ પણ આપણે ઘણા નામો ઉમેરી શકીએ. પણ આ તમારું જે બેલેન્સ હતું એ અમને બધાને બહુ જ ગમ્યું કે તમે સરસ એક જગ્યાએ કહ્યું કે કોઈની આંખમાંથી આંસુ સર્યું તે પૃથ્વી એવી વાત કરતી વખતે તમે એમ કહ્યું કે કલ્પના તો બહુ સરસ છે, પણ ચોટ નથી જે કવિતામાં કે ગઝલમાં ખાસ અપેક્ષિત હોય. અને પાછું એ તરત જ એ ચોટ ક્યાં આવી એવા ઉદાહરણ પણ તમે આપતા ગયા. એટલે ઢળી પડ્યાની વાત, ઢળી પણ પડ્યો તો અભિનય ગણાશે, એમાં પડી ગયા અને ઢળી પડ્યા એ શબ્દ પ્રયોગમાં ઢળી પડ્યા શબ્દની હાઈટ ક્યાં સુધી તમે લઈ ગયા? એટલે કે એની અર્થછાયા કેટલી આ નાનકડી પંક્તિને ઊંડાણ તરફ લઈ જાય છે એની પણ આપે બહુ સરસ વાતો કરી. દાવા દલીલના તત્વની વાત કરી, પ્રણયની વાત કરી, વ્યંગની વાત કરી. એટલે કેટલા વિષયો એમની કવિતામાં આવ્યા. અને આ વાત તો બહુ જ ગમી ગઈ કે યાદ બધાની વચ્ચે આવે, છડે ચોક આવે અને છતાં ગુપચુપ આવે. એમ બીજાને ક્યાં ખબર પડે છે? તો કેવા કેવા સંદર્ભો કવિ પકડે છે. મૂળ વાત તો આ છે કે કવિને જે દેખાય છે, કવિની કવિતામાં જે પકડાય છે એ કદાચ આપણું પણ સંવેદન હોય, પણ આપણને આ કહેતા ના આવડ્યું કે સમજતા ના આવડ્યું, કદાચ પકડતા ના આવડ્યું, જે કવિને આવડ્યું. અને પછી તો એક પછી એક ઉત્તમ શેર અને એની બધી વાત, મૃત્યુ પછીના જીવનની વાત. સુરતમાં જ ગાંધીજી વિશેનું એટલે કે પરિષદનું અધિવેશન, મને એમ છે કે આગલું જયારે યોજાયેલું ત્યારે હિમાંશીબેન બોલેલા કે મૃત્યુ પછીનું આટલું જીવંત જીવન ગાંધીજી જેવું, ગાંધીજીનું મૃત્યુ પછીનું જે જીવન રહ્યું છે, આવું ભાગ્યે જ બને કે આવું મૃત્યુ પછીનું કોઈનું જીવન આટલું લાઈવ હોય. તો આ વાત તમે ઓલો જિંદગી મૃત્યુનો ઉતારો છે એની વાત તો કરી, પણ એની સાથે આ વાત પણ તમે જે કરી ત્યારે મને બહુ જ યાદ આવી. અને સાથે તમે એમના ગીતોની વાતને પણ થોડી વણી લીધી. એક તરફ ગઝલ, ઉર્દુ અને એનો આખો પ્રભાવ, અને બીજી તરફ ગામઠી ભાષામાં લખાયેલા ગીતો અને કાનુડા વિશેના ગીતો, અને કઈ રીતે કેવી કેવી કલ્પનાઓ કવિ કરે છે એની પણ ખૂબ સરસ બધી વાતો થઈ. પણ તમે એક બહુ જ સરસ વાત કરી કે આ બધી ગઝલો પાંડિત્યનો ભોગ બની નથી, કારણ કે એના કવિઓ પંડિતો નથી. આ એક બહુ જ માર્મિક વિધાન હતું આપનું. અને પછી દિવસો જુદાઈના જાય છે અમે જુદી રીતે આજે માણી. એટલે બહુ મજા પડી, બહુ જ મજા પડી. હું ઈચ્છું કે આપણા ભાવકો જે સાથે છે, અગર કોઈ એમને પ્રશ્ન હોય તો તેઓ કરી શકે. અમે બધાએ તો ખૂબ આનંદ કર્યો છે, પણ તેઓ પોતાનો પ્રશ્ન કે પ્રતિભાવ રૂપે કોઈ વાત કહેવા માંગે તો જરૂરથી કહી શકે. લાભુભાઈ આ પહેલા આપણી વચ્ચે વક્તા તરીકે આવેલા અને તેમણે મરીઝની ગઝલો વિશે ખૂબ સરસ વાત કરી હતી. તો લાભુભાઈ, આપને કંઈ કહેવું હોય તો માઇક ઓન કરીને કહી શકો, અથવા બીજા કોઈ પણ મિત્ર કહી શકે. હેલો. હાજી લાભુભાઈ. આજે પેલી આ બુલબુલની જે કહી ને સાહેબ, જયારે મરીઝ એમ કે એની સામે તરત જ એ પંક્તિ બોલતા કે શાયર છું, મારી રીતથી બોલીશ હું ગઝલ. બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ દે, કારણ કે એમને ગાતા ન આવડતું અને ગની ચાચાને ગાતા આવડતું. એટલે એ દર વખતે એમ કહેતા કે જયારે પણ મુશાયરો હોય અને જો બે સાથે હોય, મરીઝ અને ગની દહીંવાલા સાહેબ, ગની ચાચા, તો ચોક્કસ એ આ શેર એમની વચ્ચે થતો. એમ એવું લોકો જે સંભાળતા એ કહેતા, ચીનુ કાકા પણ મને કહેતા. અને ગની સાહેબ એક બહુ સરસ શેર, પારેખ સાહેબ, તમે ન ખબર નહીં એમાં નહીં હોય કે સૂરજની પાછળ એટલું દોડ્યા અમે, ગની પડછાયા હાંફીને પાછા વળી ગયા. એટલે આમાં કઈ ભૂલ થતી હોય જે તો પણ તમે, કારણ કે તમે તો કર્યું છે એટલે શબ્દ પણ હું જો ખોટો બોલ્યો હોય તો સુધારજો અહીંથી, આપણને કઈ એમાં. એવો સરસ મજાનો એક શેર એમને મને બહુ જ ગમતો, અને હું જયારે પણ હોઉં ત્યારે કહેતો હોઉં છું લોકોને. બહુ મજા પડી સાહેબ, ખૂબ જ મજા આવી. મેં તો પહેલેથી હું સાંભળતો જ રહ્યો છું.
અને કાનનો જ માણસ છું એટલે ખૂબ સાંભળ્યા. થેન્ક યુ લાભુભાઈ, બહુ સરસ. બીજા કોઈ મિત્ર કહેવા કઈ ઈચ્છે તો જરૂર કહી શકે, પ્રશ્ન પણ કરી શકે. સર, હું TYVA માં હતો ત્યારે અમારા વિદાયમાન સમારંભમાં ધીરેન્દ્ર મહેતા સાહેબ ને દર્શનાબેન નો વિદ્યાર્થી, એટલે અમે લોકો એમ થાય કે હવે વિદાયમાન છે તો શું ગાઈએ, એટલે દિવસો જુદાઈ ના જાય છે એ અમે ગાયેલું. અને મહેતા સાહેબે એટલે એક શિક્ષક તરીકે ગાયું તો જેવું હશે તેવું, પણ એક શિક્ષક તરીકે એમ કહ્યું કે મોહમ્મદ રફી સાહેબે ગાયું ને પછી તે ગાયું એમ. એટલે વચ્ચે તો ઘણાએ ગાયું, પણ એમણે એટલે મને એકાદ પંક્તિ ગાવાનું મન થાય છે, તો તમારી રજા હોય તો ગાઈ લઉં અને પછી આપણે પૂરું કરીએ. હાજી. દિવસો જુદાઈ ના જાય છે, દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે, મારો હાથ જાલીને લઈ જશે, મુझ શત્રુઓ જ સ્વજન સુધી, દિવસો જુદાઈ ના જાય છે. થેન્ક યુ. બહુ આનંદ થયો, તમે અમારી સાથે જોડાયા, તમારો અભ્યાસ અમારી સાથે વહેંચ્યો, અને આ રીતે એ પુસ્તકની અમે વધારે નજીક ગયા, ગની ચાચાની વધારે નજીક આપણે બધા પહોંચી શક્યા, એનો રાજીપો અહીંયા વ્યક્ત કરીએ છીએ. આગળના મણકાની એક નાનકડી જાહેરાત કરી દઉં તો આગળના મણકામાં ડોક્ટર સેજલબેન શાહ, યસ, કોઈને વાત કરવી હશે તો જરૂર કરી શકશે. સેજલબેન શાહ મુંબઈથી આપણી સાથે જોડાશે અને તેઓ સતીશ વ્યાસના નાટક પશુપતિ વિશે વાત કરશે, અને એ મણકો આપણો આવનારા મંગળવારે એટલે કે 27 તારીખે આયોજિત થશે, ત્યારે પણ આપ બધા એમાં જોડાશો એવું હૃદયભર્યું આમંત્રણ છે. યસ, આપ વાત કરી શકો, જેમનો વિડીયો ઓન થયો તેમને કઈ વાત કરવી હોય તો કરી શકાય. કદાચ ભૂલથી થયું હશે, એવું બને. આપણે કઈક, હા લતાબેન, કઈક કેવું છે? હા, આપનો ઓડિયો બંધ છે લતાબેન, સોરી. આખું વક્તવ્ય સાંભળવાની તો મજા આવી જ, પણ પેરોડીમાં ખૂબ મજા આવી, અને રંજન ગાતા સાંભળ્યા એ પણ મજા પડી. થેન્ક યુ. યસ, બહુ મજા આવી, અને ખરેખર એક સ્વસ્થ વિવેચકની અદાથી તમે આખું વક્તવ્ય આપ્યું રવિન્દ્રભાઈ, એટલે જે રીતે આખી પ્રસ્તાવના થઈ છે, તો અમને બધાને એ શિક્ષક તરીકે એ શીખવા પણ મળે છે કે આપણને જેના ઉપર ભાવ છે, અથવા આપણે જેનાથી અભિભૂત છીએ, એવી કોઈ વ્યક્તિ વિશે પણ જ્યારે લખવા કે બોલવા બેસીએ છીએ, ત્યારે આપણે કઈ રીતે એના વિશે વાત કરવાની છે કે કામ કરવાનું છે, એની પણ એક આડકતરી પ્રેરણા આજે અમને મળી છે. અને છતાં અહોભાવ તો એની જગ્યાએ છે જ, તો આ સ્વસ્થતા અને અહોભાવ બેનું સંમિશ્રણ આજના વ્યાખ્યાનમાં અમને બધાને અનુભવાયું છે. તો આપે પોતાનો મૂલ્યવાન સમય અમને આપ્યો અને પોતાનો અભ્યાસ અમારી સાથે વહેંચ્યો. અમારો ખૂબ આનંદ અને આભાર સાહેબ. હાજી, ફરી મળતા રહીશું. ખૂબ આભાર. આવજો.